સમગ્ર ભારત દેશની સાથે મહુવા પંથકમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત મહુવા નગરપાલિકા ખાતે પણ 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં દેશભક્તિ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા। 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી મહુવા પંથકમાં કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે મહુવા નગરપાલિકા ખાતે પણ રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। યોજાયેલ આ રાષ્ટ્રીય પર્વમાં મહુવા નગરજનો, મહુવા નગરપાલિકાના કર્મચારીઓ, મહુવા નગરપાલિકાના પૂર્વ નગરસેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ગૌરવની લાગણી અનુભવી હતી। આ રાષ્ટ્રીય પર્વમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના વરદસ્તે ધ્વજવંદન યોજાયું હતું। 26મી જાન્યુઆરી આપણા દેશ માટે અને સમગ્ર ભારત દેશની પ્રજા માટે ગૌરવનો દિવસ છે। આ જ દિવસે વર્ષ 1950માં ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત વિશ્વ સમક્ષ સ્વતંત્ર અને ગણરાજ્ય પ્રસ્થાપિત થયું હતું અને ત્યારબાદ હર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે આપણે સૌ ભારતવાસીઓ પ્રજાસત્તાક દિન એટલે કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીએ છીએ। गणमन जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ, ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ, ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ, ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ, યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે 77માં પ્રજાસત્તાક દિવસ આપણને આઝાદી મળે 15મી ઓગસ્ટ 1947 દિવસે। એ જ સમયે આપણા 550 જેટલા દેશના આપણા શાસનો હતા, નાના મોટા। એ શાસનોને એકત્રિત કરીને આપણે જે 100 વર્ષ અંગ્રેજોની ગુલામી ભોગવીને એને હટાવવા માટે આ દેશના સેંકડો, હજારો અને પોતાના બલિદાનો આપ્યા અથવા તો કારાવાસ ભોગવ્યો, જેલવાસ ભોગવ્યો। કારણ કે 5000 કિલોમીટર સુદૂર દરિયા પાર બ્રિટનના મહારાણીનો સાહેબ એના શાસનનો દિવસ મોટો હતો। સવાર પડે ત્યાંથીનું શાસન શરૂ થાય, દિવસ આખરે ત્યાં સુધીનું શાસન। આવા રોયલ સેનાનો સામનો દુનિયામાં અત્યારે પણ બે દેશ સિવાય કોઈ કરી શકતું નથી। એની રોયલ સેનાના સામના સામે આપણા હજારો લાખો સ્વતંત્ર સેનાનીઓ હતા, રોડમાંથી આવવું પણ થાક હતી। આજે ભારતના 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે મહુવા ખાતે પારેખ કોલેજ, ભાદરોડના ઝાંપે અને મહુવા નગરપાલિકા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ 77માં પ્રજાસત્તાક દિવસ એ આપણને આઝાદી મળી 1947 15મી ઓગસ્ટ। એ જ વખતે ભારતના
સ્વતંત્ર સેનાનીઓ અને ભારતના તજજ્ઞનો તમામનો એકમત થયો કે આપણા 550 જેટલા અલગ અલગ જે નાના નાના રાજ છે એને એકત્રીકરણ કરીને સમગ્ર દેશનું એક શાસન શરૂ થાય એ માટે આપણા ભારતનું બંધારણ અમલમાં આવે. એટલે બંધારણ સભાની શરૂઆત કરીને 1950 26મી જાન્યુઆરીએ એ બંધારણ સભાએ આપણને નવું બંધારણ સુપ્રત કર્યું અને ભારત દેશની લોકસભાએ એને સ્વીકાર કર્યો, ત્યારથી અમલમાં આવ્યો. અને લોકશાહી ડબે આપણે 77 વર્ષથી જે આપણું શાસન ભારત દેશનું ચાલે છે, દુનિયાના બીજા ક્રમનો ધરતી ધરાવતું રાષ્ટ્ર આપણું, આપણી સંરક્ષણ ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, વિજ્ઞાન ટેકનોલોજી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ક્ષેત્રે અને પીવાના પાણીના ક્ષેત્રે આપણા હરણફાળ ભરી છે વિકાસની. એમાં સૌ દેશવાસીઓનો સહકાર રહે અને આગામી દિવસોમાં પણ આપણા દેશને કોઈ પણ સંજોગોમાં ઊની આંચ ન આવે એવા વિકાસ સાથે સૌ આગળ વધીએ એવી આજના દિવસે સૌ નાગરિકોને શુભકામનાઓ, અભિનંદન પાઠવું છું.